15 મિનિટની અંદર 10 વખત ગણિયા ગોંડલ ને ગણિયા ગોંડલ. અરે ગણિયા ગોંડલ, તું પીપી કરવા જા ને તોય કમાન્ડોને હારે લઈને જાશો, એટલો તો તું ડરપોક છો. તું ને તારા બાપા બે કમાન્ડો રાખો છો, એટલે એનો મતલબ એમ થાય કે તમે કાંઈક ક્રિમિનલ ધંધા કરો છો. આ હું નથી કહેતો ભાઈ. કાળુ વઘાસિયાએ ફરી એક વખત ગણેશ ગોંડલના જે ઘોબા ઉપાડ્યા છે એક વખત સાંભળવા જેવું છે દોસ્તો. ભૂકા કાઢી નાખ્યા ખરેખર. ગણેશ ગોંડલને શું ચેતવણી આપી છે એ વિડીયો પૂરો સાંભળો તમે. સાંભળ્યા પછી તમને એમ થશે કે ખરેખર નહીં, એક પાટીદારની અંદર એક હાવત છે. એવો બાકી ગણેશ ગોંડલને અને જયરાજસિંહ જાડેજાને જે ચેતવણી આપી છે સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જાય. એક વખત સાંભળો તમે. આ તો લોકો ગયા સાંભળવા. હવે હું અહીંયા લાઈવમાં બોલું છું અને હું બીજો ત્રીજો બફાટ કરવા માંડું, મારા મુદ્દાથી ભટકી જાઉં તો લાઈવ જોવા વાળાને શું થાય કે આ તો ખોટા ભટકાઈ ગયા. તો કાલે ત્યાં સુલતાનપુરમાં એ જ થયું છે. બાકી ત્યાં તો ખેડૂત સમાજ રહે, પાટીદારો રહે છે, એને ક્યાં આ બધી નવરાય છે આ બધી માથાકૂટો કરવાની? એ તો પોતાના ખેતરે જઈને ઉનાળાનો તડકો ખાઈને, લૂ ખાઈને, ખાતર બધે વાડીઓમાં પૂરીને એ તો થાકી ગયા હતા. એમને ક્યાં આવી કાંઈ પડી હતી ને? એ તો લોકો સ્વનિર્ભર છે. એ તમારી જેમ હરામ નાટકાનું થોડા ખાય છે સુલતાનપુરના લોકો. ખેતીવાડી કરીને સમૃદ્ધ છે, મરચાની ખેતી કરે, લસણની ખેતી કરે, ડુંગળી પકાવે છે, 12 માસ ખેતરે જાય છે, મહેનત મજદૂરી કરીને પગભર થયા છે, સમૃદ્ધ થયા છે. ગોંડલ ગણિયા ગોંડલ તારા લીધે કાંઈ એમને ફાયદો છે નહીં. તે કાંઈ કરી નથી દીધું. તે તો બે સમાજને ઉશ્કેરવાનું, બે સમાજ વચ્ચે મતભેદ ઉભા કરવાનું, જે કોઈ સમાજના યુવાનો આગેવાનો બોલી શકે એમ હોય એમને ધાક ધમકીથી ડરાવવાના, બેસાડવાના આવા કાર્ય તે કર્યા છે. આવનારા દિવસોમાં ગણિયા ગોંડલ, અમે તારી ધરતી પર આવવાના છીએ, તારી ગોંડલની ધરતી પર આવવાના છીએ. અમારી માતૃભૂમિ છે, તારા નામે કોઈ નથી કરી દીધો ટાપુ, એટલે ત્યાં આવવાના છે. સંમેલન થવાનું છે. જે બી મિત્રો એવું ઈચ્છતા હોય કે ગોંડલની અંદર મહાસંમેલન થવું જોઈએ. પાટીદારોને અમરેલીની જે દીકરીનો મુદ્દો હતો ત્યારે પણ અન્યાય થયેલો, ગોંડલમાં પણ થયો છે. એ છોકરાની મેટર તેમાં સમાધાન થઈને ભીલું સંકેલી દેવામાં આવ્યું છે. એમના વાલી કોઈ પણ રીતે હાર સ્વીકારી લીધી, સમાધાન કરી લીધું. બાકી એ સમાધાન કોઈ કાળે શક્ય હતું જ નહીં. રાજકુમાર જાટનું પ્રકરણ હોય એમાં સીસીટીવી ફૂટેજ આજે પણ નથી આવ્યા. એક ભાઈ કહે છે મેહુલ બોગરા બધી જ્ઞાતિ માટે કામ કરે છે. ગણિયા ગોંડલને નથી ખબર, મને બહુ સારી રીતે ખબર છે કે અલ્પેશ કથિરિયાએ જે અનામત આંદોલન છેડ્યું અને એમાં એગ્રેસિવલી કામ કર્યું, સરકાર સામે રજૂઆત કરી, એનાથી ખુદ ગણિયા ગોંડલના ક્ષત્રિય સમાજના જે લોકો છે, એના ભાઈ બહેનો છે, દીકરા દીકરીઓ છે, એમને પણ અનામતનો લાભ મળ્યો છે, ઈડબ્લ્યુએસ કોટાનો લાભ મળ્યો છે. મેહુલ બોગરા આજે કાંઈ પણ બોલે છે, કાંઈ પણ મુદ્દો ઉપાડે છે, કાયદેકીય રીતે લોકોને જાગૃત કરે છે, તો એમનો લાભ અસંખ્ય બીજી જ્ઞાતિના ક્ષત્રિય સમાજ હોય, કોળી સમાજ હોય કે કોઈ પણ આહિર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એમના દીકરા દીકરીઓને, યુવાનોને એમનો લાભ મેહુલ બોગરાનો મળ્યો છે, મળતો આવ્યો છે. એટલે મેહુલ બોગરા એ તરવૈયો યુવાન છે ગુજરાતનો, જેને કંઈક કરવાની ભાવના છે, લોકો માટે એને કંઈક કરવું છે. એમના માટે એને કાંઈ નથી કરવું. પોતે વકીલાત કરે છે, વેલ સેટ છે, ધંધા પાણી સારી રીતે રોજગાર ચાલે છે, એને કાંઈ કરવાની જરૂર નથી, પણ એને કંઈક કરવાની તમન્ના છે. એના બાપ દાદાએ જેને આપ્યું છે એમાંથી આગળ વધીને એને પોતાના બલબુત્તા ઉપર પોતાનું નામ બનાવવાની, પોતાના સમાજ માટે, પોતાના રાજ્ય માટે, પોતાના દેશ માટે કંઈક કરવાની એનામાં તમન્ના છે ને, એટલા માટે મેહુલ બોગરા બોલે છે. ગણિયા ગોંડલ પોતાના ઘરનું રાજકારણ ટકાવી રાખવા માટે તારી જેમ એ બફાટ નથી કરતા, તારી જેમ લોકોને ગેરમાર્ગે નથી દોરતા, તારી જેમ લોકોને ઉશ્કેરવાનું કામ એ નથી કરતા. વલ્લભભાઈ રોકડ કહે છે ગણિયાને એકવાર સુરત આવી બતાવ. હું એ જ ચેલેન્જ આપું છું. ગણિયા તો અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપે છે, અમે તો આવશું. રિટર્નમાં તને પણ એક આમંત્રણ છે કે તું આવી બતાવ, તારામાં તાકાત હોય, ચાલ બોડીગાર્ડ સાથે આવો, ચાલ, તોય તને ખબર પડે. બોડીગાર્ડ લઈને આવજે. આમ તો તું પેશાબ કરવા જાય તો બોડીગાર્ડ લઈ જાશો. અને અલ્પેશ કથિરિયા જે દિવસે ગોંડલ આવશે ને એ દિવસ પછી મને 100% ખાતરી છે કે તું તારા બેડ સુધી છે ને બોડીગાર્ડ રાખવા માંડીશ. તને રાતે સપનામાં આવશે. એક ભાઈ લખે, કિશોરભાઈ લખે, ધોકા ખાધા એટલે 10% ઈડબ્લ્યુએસ નો લાભ મળ્યો. એ ગણિયાને નથી ખબર. ત્યારે ગણિયો, એના બા અને એના બાપા એ બધા સરકારની સાપલુસી કરતા હતા કે મિલન ગોંડલથી નીકળો છે અમદાવાદ આંદોલનમાં આવવા, એને પકડી લઈ ગયો. આ લોકોએ સાપલુસી કરી છે ગોંડલના આંદોલનકારીઓને દબાવવાની. આણે સાપલુસી કરી છે આ ફેમિલીએ. આ લોકો નહોતા ઈચ્છતા કે એના ક્ષત્રિય સમાજને અનામતનો લાભ મળે. આજે પણ નથી ઈચ્છતા કે આ લાભ મળે, કેમ કે લાભ મળે તો લોકો આગળ વધી જાય અને આની રાજકીય દુકાન બંધ થઈ જાય જો લોકો જાગૃત થાય તો.
અસંખ્ય પાટીદાર લોકો યુવાનો આનો લાભ મેળવે છે અને અલ્પેશ કથિરિયાના આંદોલન, હાર્દિક પટેલના આંદોલનથી જો કોઈ 14 લોકો દીકરાઓ શહીદ થયા હોય ને એવું તારી પાસે પુરાવા હોય, કોર્ટનું જજમેન્ટ હોય, તો અલ્પેશ કથિરિયા આજે જેલમાં હોવો જોઈએ, એમને ફાંસી મળી ગઈ હોવી જોઈએ, આજીવન કેદ મળી ગઈ હોવી જોઈએ, એ ક્યારેય ચૂંટણી ન લડી શકે તેવું ફરમાન એમને મળી ગયું જોઈએ. એવું તારા બાપાને મળ્યું છે, અલ્પેશ કથિરિયાને કાંઈ નથી એવું ફરમાન મળ્યું. અને તારા બા તો ત્યાં ધારાસભ્ય તરીકે વિધાનસભામાં બેસે છે, એમને કેની પ્રશ્ન ઉપાડે કે અલ્પેશ કથિરિયાને જેલમાં નાખી દે? કશું ના થાય. તારા બા પાસે એટલી કેપેસિટી નથી કે ધારાસભામાં જઈને પોતાના વિસ્તારના પ્રશ્નો ઉપાડે. તમારા વિસ્તારમાં ખેડૂતોને કેટલાય પ્રશ્નો છે મિત્ર, તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કેટલાય પ્રશ્નો છે. તમે ક્યાંય સોલ્વ કર્યા? તમે ક્યાંય અવાજ ઉપાડ્યો? તમે તો કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત કરીને પૈસા ખાવાના ધંધા કરો છો, 2 નંબરના. તમે પાટીદાર સમાજનું કઈ સારું ઈચ્છતા નથી. તમે એવું જ ઈચ્છો છો કે મારા ઘરનું રાજકારણ, બાપ દીકરા અને મમ્મીનું રાજકારણ ચાલતું રહે, બીજો કોઈ આમાં લાભ ન લઈ જાવ જોઈએ. એટલે હવે તમને 500 કિલોમીટર દૂર પણ મીટિંગ કે સભા થાય ને 50 લોકોની, તો તમારા પેટમાં તેલ રેડાય છે. તાકાત તો કરી બતાવો. તમે તો મહાસંમેલનો કરવા નીકળ્યા છો ને. તમે કીધું છે ને જન આક્રોશ સભા, ફલાણી સભા. શેની આક્રોશ? તારા વિધાનસભામાં કોઈને આક્રોશ નથી. તારા પ્રત્યે હોય તો ભલે, બીજો કોઈ આક્રોશ છે નહીં, તો એની સભાઓ કરશો. કાલ કરી બતાવો. ચલ, તે હવે સુલતાનપુરમાં કરી, લોકો તારા મનસુબા જાણી ગયા કે તે લોકોને ઉલ્લુ બનાવ્યા, લોકોને પાયતે ફટાકડા ફોડાવ્યા, ફૂલો વેરાવ્યા, રોડ ઉપર બજારોમાં સ્વાગત કરાવ્યું, આઈસ્ક્રીમની પાર્ટીઓ કરાવી. પણ લોકોને નથી ખબર કે ગણ્યા તો આવું બોલવાનો છો ને પાટીદાર વિરુદ્ધ, યુવાનો વિરુદ્ધ જે રોકવાનું, નકર કોઈ ન આવત. અને હવે તું બોલ્યો છો ને, તો હું તને ચેલેન્જ આપું છું, કાલે મીટિંગ કરી બતાવ. ચાલ, બીજા મોવૈયા ગામે મોટું છે, શ્રીનાથગઢ ગામ મોટું છે, રામોદ ગામ મોટું છે, ત્યાં મીટિંગ કરી બતાવ. ચાલ, મને ગોંડલ તાલુકાના તારા વિધાનસભા ક્ષેત્રમાં આવતા કોઈ પણ ગામમાં મીટિંગ કરી બતાવ. લે, તારા નામથી કે જન આક્રોશ સભા કરીને બતાવ. લે, 100 લોકો નો ભેગા થાય. ગણ્યા તારી સભામાં હવે 100 લોકો નો આવે. તું 60 લોકો જે ટેમ્પો ભરીને લઈ જાશો ને, છોટા હાથી ભરીને, એ 60 લોકો જ ત્યાં આવે. 61મો માણા તારી સભામાં નો આવે. આ નામથી જન આક્રોશ સભા એટલે તારા પ્રત્યે આક્રોશ છે. સંપલનો હાર પહેરાવે તારા પ્રત્યે. પણ લોકોને નહોતી ખબર એટલે લોકો ભેગા થઈ ગયા ને એનો તે બેનિફિટ ઉપાડી લીધો, ગેરફાયદો ઉપાડ્યો છે. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોયું છે ને, હમણાં હું લાઈવ પૂરું પણ કરીશ, એના પછી પણ શેર કરજો મિત્રો. કેમ કે ગણેશ ગોંડલ છે ને, એ 500 કિલોમીટર દૂર લોકો ક્યાં મીટિંગ કરે ને એની ચિંતા કરે છે. મને એવું લાગે છે કે મારું લાઈવ પણ ગણિયા ગોંડલ સુધી પહોંચવાનું છે. એનું નામ કંઈક છે ને, બીજું છે, જ્યોતિરાદિત્ય કંઈક એવું છે, મને યાદ નથી. બધા ગણેશ કે એટલે હું ગણેશ કહું છું, પણ એકચ્યુઅલ નામ છે ને એનું જ્યોતિરાદિત્ય સમથિંગ છે. તો ઈ વ્યક્તિ છે ને બીજા પાસેથી ને બધી ડિટેલો બહુ મેળવતો, એના ફોલ્ડરિયાઓ પાસેથી. એટલે એ ડિટેલ મેળવે પછી કે આને હવે આપણે પતાવવાનો છે, કે આનું હવે આમ કરવાનું છે ને તેમ કરવાનું છે ને એવું પ્લાનિંગ કરતો હોય. પણ ગણિયા ગોંડલ, મને હું તને ચેલેન્જ આપું છું કે હવે તું મોવૈયા કે શ્રીનાથગઢ ગામમાં મીટિંગ કરી બતાવ. ચાલ, 60 લોકો જો ટેમ્પામાં લઈ જાશો, એના પછી 61મો લોકો જ્યાં ગામનો સ્થાનિક આવે તો મને કહેજે. આઈસ્ક્રીમની આ વખતે તું કંઈક બીજું ખવડાવ, ગોલા ખવડાવ, ગમે એવું ખાવાનું ગોઠે, જમવાનું ગોઠે, તોય નો માણસો આવે. કેમ કે હવે ખબર પડી ગઈ તારો એજન્ડા સમાજમાં રાગ દ્વેષ પેદા કરવાનો છે, સમાજ વિશે ઘર્ષણ પેદા કરવાનો છે, જેના લીધે પાટીદારના યુવાનો, જનરલ કેટેગરીના હજારો લાખો યુવાનો દર વર્ષે મેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશનમાં લાભ મેળવે છે, અનામતની છૂટછાટનો લાભ મેળવે છે. એ લાભ જેના થકી મેળવ્યો છે એવા અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, એમના વિરુદ્ધ તું જે રોકવાનું કામ કરે છે. કેમ કે તું તો ભણેલ નથી, તારી ફેમિલીમાં કોઈ ભણેલ નથી, એટલે તને શું ખબર હોય કે ઈડબ્લ્યુએસ નો લાભ ક્યાં કેવો મળે. જે મેળવે છે ને ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ, પટેલ સમાજના દીકરા દીકરીઓ, એને પૂછજે, એટલે તને ખબર પડે. અને પટેલ સમાજની શું તાકાત છે ને એનો પરસો મારે તને નથી દેવાનો. અમે એકવાર દઈ દીધો છે, સરકારે સ્વીકારવું પડ્યું છે. માંગ અમારી સાચી હતી, ભલે કેસ કબાડા અમારા ઉપર કર્યા, પણ કર્યા છતાંય પણ અમે અનામત મેળવીને રહ્યા છીએ. એટલે પટેલ સમાજની એકતાની પરીક્ષા કોઈએ પણ ન લેવી જોઈએ. જે પટેલ સમાજની એકતાની કસોટી વારે ઘડીએ અમરેલીમાં લેવાય, આજે ગોંડલમાં પણ લેવાઈ રહી છે, મહેસાણામાં પણ લેવાઈ રહી છે. તો આ એકતાની કસોટી ક્યારેય ન લેવી જોઈએ, કેમ કે અમે એકતામાં પસાર થઈને પાસ થયેલા છીએ. અને હવે અમે એનો પરસો બતાવીશું. અમે ગોંડલની અંદર મહાસંમેલન કરશું. આશાપુરા જે સોસાયટી છે ને, તારું ઘર છે ને, ત્યાંથી મોરથી અમે રેલી કાઢશું. અને ત્યારે તું થાઈલેન્ડ, તું બાપ દીકરો જતા રહીજો, જાઓ, ટિકિટ અમે કરાવી દઈશું.
એક ભાઈ કહે છે દેવતસિંહ રાણા, આ જો દેવતસિંહ રાણા ક્યાં પાટીદાર છે? તો એને હોતે ને એવું જ છે ભાઈ કે ગો મરવાની છે, ગો મરવાની થઈ છે. અને જ્યારે ગો મરવાની થાય ને તે સુરત બાજુ 500 કિલોમીટર દૂર નજર નાખે. એટલે એવું નથી કે હું પાટીદાર માટે જ બોલું છું, હું તો તમામ વર્ગ માટે બોલું છું. મારો વિરોધ ફક્ત આવા લુખ્ખાઓ સામે છે. આ લુખ્ખાગીરી રાજકારણમાં લુખ્ખાગીરી લાવે છે ને, લોકો ડરાવા ધમકાવાની રાજકારણ કરે છે ને, એના સામે મારો વિરોધ છે. એમાં ગણિયો ગોંડલે કાલે સ્ટન્ટ કર્યો એટલે એની સામે મારો વિરોધ છે. રૈયાણી મહેશભાઈ, એટલે ગોંડલ તાલુકામાં જે મારા પટેલ સમાજના લોકો, અન્ય સમાજના લોકો હોય, ઓબીસી સમાજના લોકો હોય, ઠાકોર સમાજના લોકો હોય, કોઈ પણ સમાજના લોકો હોય, મને ખબર છે કે હમણાં ગણિયાને જુનાગઢ જેલમાં જવું પડ્યું હતું ને, એ મેટરમાં પણ લાંબા ટૂંકી બે જ્ઞાતિ વચ્ચે ભેદભાવ થયા હતા, મતલબ ઘર્ષણ થયું હતું. તો આવો કોઈ પણ સમાજ હોય એમણે આ બધા એકજૂટ થઈને આ ફેમિલી સામે લડવું જોઈએ. લોકશાહી છે મિત્રો, કોઈ પણ ચૂંટણી લડી શકે અને લોકશાહીમાં લોકો મત કરીને કોઈને પણ જીતાડી શકે. તો આપણે આ વખતે કોઈ પણ જીતે, પાટીદાર જીતે, ઠાકોર સમાજ જીતે કે કોઈ પણ સમાજ જીતે, ઇવન હું તો કહું છું ક્ષત્રિય સમાજ પણ ભલે જીતી જાતો અપક્ષમાંથી, પણ આમના ઘરનો સભ્ય ન જીતવો જોઈએ. ગણિયા ગોંડલ અને એના બાપા જયરાજસિંહ અને ગીતાબા, આ ત્રણમાંથી કોઈ પણ ન જીતવું જોઈએ ને એમને ટિકિટ પણ ન મળવી જોઈએ તેવો પ્રયાસ કરવો જોઈએ. ટિકિટ મળે અથવા તો એ લોકો અપક્ષમાંથી અથવા બીજી કોઈ પાર્ટીમાંથી લડે ને તો અપક્ષનો કોઈ પણ જ્ઞાતિનો, હું નથી કહેતો કે પાટીદારોનું 1 લાખ વોટિંગ છે સામે 7,000 વોટિંગ ક્ષત્રિય સમાજનું છે એટલે પાટીદારનો જ નેતા બનવો, ધારાસભ્ય બનવો જોઈએ એવું નથી કહેતો. બીજા સમાજનો લડે, સામે આમના ઘરનો કોઈ સભ્ય લડતો હોય તો આમના ઘરના સભ્યને આપણે હરાવવો જોઈએ. આપણા પટેલ સમાજનો હોય તો વેલ એન્ડ ગુડ, નથી સામે પટેલ સમાજનો ઉમેદવાર તો ભલે અન્ય સમાજનો હોય, હું તો કહું છું ક્ષત્રિય સમાજનો હોય પણ આના સિવાયનો હોય ને, આના ફેમિલી સિવાયનો, એમને જીતાડવું જોઈએ. કેમ કે આમના ફેમિલીને ઘમંડ છે. આમને ગોંડલને મિર્જાપુર ખરેખર બનાવવાનું સોપારી લઈ લીધી છે અને બનાવવાની પૂરી કોશિશ છે. જો ગણેશ ગોંડલ અને જયરાજસિંહ એમના ઘરના આ જે રાજકુમાર જાટના પ્રકરણમાં એના ઘરના સીસીટીવી ફૂટેજ આપી દઈ ને તો પાછું આપણે એમને જ ટિકિટ અપાય અને એમને જ જીતાડાય. પણ એ નહીં આપે, હું ચેલેન્જ સાથે કહું છું, કારણ કે એ આપે ને તો આ બાપ દીકરા બેને જેલની હવા ખાવી પડે એમ છે, ફાંસીએ લટકી જવું પડે એમ છે. બાપ દીકરાનો ઘડો ભરાઈ ગયો છે. શક્તિસિંહ જાડેજા, જો આ કોણ છે, મારામાં કોમેન્ટ આવશે મિત્રો, તમે કોમેન્ટ જોજો. શક્તિસિંહ જાડેજા એટલે ક્ષત્રિય સમાજના યુવાન છે, એમ કે છે બાપ દીકરાનો ઘડો ભરાઈ ગયો. એટલે અહીંયા કોઈ જ્ઞાતિવાદ કરવા બિલકુલ નથી બેઠો, પટેલ સમાજનું ઉપરાણું કરવા બિલકુલ નથી બેઠો. હું જે વાત કરું છું તથ્ય આધારિત કરશું, કોર્ટનું જે જજમેન્ટ છે એમના પર વાત કરું છું. મારી તારી જેમ બની બનાવેલી વાત, લોકોને ઉશ્કેરવાની વાત બિલકુલ નથી. કમલેશ ગોયલ બોલે છે 18 વર્ષને ભેગા રાખી કામ કરો. મારી એ જ વાત છે કમલેશભાઈ. હું જે પણ વાત બોલું છું મેં કીધું કે અન્ય સમાજનો ઉમેદવાર પણ જો આની સામે ચૂંટણી લડતો હોય તો એને જીતાડવો જોઈએ, પણ આના ઘરને નહીં, આ 3 સભ્યો છે ને એમને નહીં. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો. ગોંડલ ખરેખર હવે એપી સેન્ટર બનશે રાજકારણનું. અને ગણિયા ગોંડલને પ્રોબ્લેમ શેનાથી છે કહો, એમને એવું છે કે કઈ રેશમા પટેલ આવીને ચૂંટણી લડી જશે તો મારી સામે, જિગીસા પટેલ મારી સામે ઉમેદવાર બનશે તો, અરે અલ્પેશ કથિરિયાને મારી સામે કોંગ્રેસ વાળા ઉભા રાખી દેશે તો, અરે ગોપાલ ઇટાલિયા આપમાંથી મારી સામે ચૂંટણી લડશે તો મારું શું થશે? આવો એને ડર છે અને એને પાછી એ ખબર છે કે ગોંડલના લોકો જ મારી સામે લડવા જ નથી આવવાના, એને જ મેં ડરાવીને ધમકાવીને રાખેલા છે. જો આ ભાઈને કોમેન્ટ આવી છે, તિરસ્કાર કરો તો જીતી શકો. એટલે ગણિયા ગોંડલ એમ છે બહારનો માણા આવશે ને સુરત થી કે અમદાવાદ થી તો આપણું અસ્તિત્વ જોખમાઈ જશે આપણા ફેમિલીનું. એટલે એને એ બહારના લોકોની પ્રોબ્લેમ છે. ગોંડલના લોકોને તેને પાસે કોન્ફિડન્સ છે કે ગોંડલનો કોઈ પણ ઉમેદવાર આવે ને ધાક ધમકીથી કોઈ પણ રીતે કેસ કબાડમાં ફિટ કરીને ગુસ્કી ટોક લગાડીને આપણે જીતી જાવ. અને નિખિલ ડોંગા માટે બોલે છે કે યુદ્ધ કલ્યાણ. એટલે ભાઈ નિખિલ ડોંગાથી જયરાજસિંહ છે ને ધ્રુજે છે, રાજકોટ જિલ્લો છોડીને જતો રહેવો પડે છે. એટલે નિખિલ ડોંગાની વાત તો ઠીક છે, અલ્પેશ કથિરિયા આવશે તમારે બધું હકેલવું પડશે જો ગોંડલમાં આવી જશે તો. અને નિખિલ ડોંગા સમાજ માટે લડે છે, સારી વાત છે. તમને કટતું હોય જેમ મને તમે કઠો છો એમ તમને કટતું હોય એટલે તમે એવું બોલ્યું હોય તો બધાને હૈયાવરાળ કાઢી હોય સુલતાનપુરમાં ભેગા કરીને માણસો. પણ હવે તમારે આ પહેલી છેલ્લી આ નામની સભા હતી, જન આક્રોશ ક્યાંય છે જ નહીં. જન આક્રોશ છે તમારા બાપ દીકરા વિરુદ્ધ અને તમારા બા વિરુદ્ધ. આમ કોઈ જન આક્રોશ છે નહીં. જન આક્રોશ જે સત્તામાં હોય ને એની સામે હોય, વિપક્ષ સામે કે સામાન્ય માણસો સામે કે સમાજના નેતા સામે તો બિલકુલ ન હોય. જિગીસા પટેલ સમાજના અગ્રણી છે, એક નેતા છે
અલ્પેશ કથિરિયા પાટીદાર સમાજના આગેવાન છે, મેહુલ બોગરા તો નેતા નથી ને સમાજમાં એવું કઈ કરતા નહીં, તેઓ સર્વ સમાજના નેતા મતલબ આગેવાન છે, લોકોને શિક્ષિત કરે છે, જાણકારી આપે છે કાયદાકીય, તો એ કોઈના નેતા નથી. તો એવા લોકોને આડે હાથે લઈને તમારે શું છે 500 કિલોમીટર દૂર લાંબા થવાની તમારે શું જરૂર છે? અને તમારે મોરો જ આવવું હોય ને તમારે કાયદા કાનૂન હાથમાં લઈને ધંધા કરવા હોય, તમને એવો વહેમ હોય કે મારા બા MLA છે એટલે મને કાંઈ નહોતો એવો વહેમ હોય, તો મોરો કયો તો એમે તૈયાર છે ભાઈ. તમને જેમ લોહી નીકળે છે એમ ગામને લોહી જ નીકળવાનું છે, કઈ પાણી કોઈ ફુવારા નથી ફૂટવાના પાણીના. એટલે જે વાત હોય ઈ ગણિયા ગોંડલ તમારે માપમાં રહેવાનું. તમે બોડીગાર્ડ લઈને ફરો છો ને એ તમારા માટે ધૃણાસ્પદ બાબત છે. આમ અલ્પેશ કથિરિયા કે મેહુલ બોગરાને જેમ બાપ થઈને ફરવું જોઈએ.